પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો ધરાવતા કે દર્શાવતા નકશાના સમૂહને નકશાપોથી કહે છે. તેમાં રાજકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલ હોય છે. નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે. નકશા વિવિધ પ્રદેશની મહત્વની વિગતો જેવી કે પ્રાકૃતિક, પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, સરોવર વગેરે અને સાંસ્કૃતિક એટલે કે પરિવહન, ઉદ્યોગો, ખેતી, સિંચાઈ વગેરે દર્શાવે છે. નકશાના મુખ્ય બે પ્રકાર છે: હેતુ આધારિત નકશા અને માપ પ્રમાણે નકશા. હેતુ આધારિત નકશા: આ પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે. હેતુ આધારે તૈયાર થતા નકશાને તેમાં દર્શાવાતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે મુખ્ય બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે: પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. પ્રાકૃતિક નકશા કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે. પ્રાકૃતિક નકશામાં પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો જેમ કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદીઓ, મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે. વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનિજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશા પ્રાકૃતિક નકશા છે. ભૂપૃષ્ઠના નકશા: આ નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, જળ પરિવાહ વગેરે દર્શાવેલ હોય છે. હવામાન અથવા આબોહવાના નકશા: સ્થળ કે પ્રદેશના હવામાન કે આબોહવાના તત્વો, તાપમાન, વરસાદ, પવનો વગેરેની માહિતી દર્શાવે છે. ખગોળીય નકશા: ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશા ખગોળીય નકશા કહેવાય છે. સાંસ્કૃતિક નકશા: માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે. આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલ હોય છે. આ પ્રકારના નકશાનો ઉપયોગ પણ સામાજિક વિજ્ઞાનમાં થાય છે. રાજકીય નકશા: ગામ, શહેર, તાલુકા, જિલ્લા, રાજ્ય, દેશ, ખંડ, વિશ્વની સરહદો દર્શાવતા નકશાને રાજકીય નકશા કહે છે. ચોટીલા તાલુકાનો નકશો, ગાંધીનગર જિલ્લાનો નકશો, ગુજરાતનો નકશો, ભારતનો રાજકીય નકશો, વિશ્વનો રાજકીય નકશો તેના ઉદાહરણ છે. રાજકીય નકશા: સ્થાનિક વહીવટીતંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશા રાજકીય નકશા કહેવાય છે. ઔદ્યોગિક નકશા: ઔદ્યોગિક ક્ષેત્રો, ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી ઔદ્યોગિક નકશાઓમાં આપવામાં આવે છે. ઐતિહાસિક નકશા: પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટીતંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશા ઐતિહાસિક નકશા કહેવાય છે. આ ઉપરાંત ખેતી, પરિવહન, વસાહત અને વસ્તી વગેરે વિગતો સાંસ્કૃતિક નકશામાં દર્શાવાય છે. આ સિવાય માપ પ્રમાણે પણ બે પ્રકાર છે: મોટા માપના અને નાના માપના. સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણ માપ 1 સેન્ટીમીટર જેમ 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે. અહીં નકશામાં 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવે છે. મોટા માપના નકશામાં વિગતો વધારે દર્શાવેલ હોય છે. જેમ કે તાલુકા, શહેર કે ગામના નકશા મોટા માપના નકશાના ઉદાહરણ છે. નાના માપના નકશામાં પૃથ્વીની સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે. જેમ કે જુદા જુદા ખંડ કે દેશના નકશાને નાના માપના નકશા કહે છે. વિશ્વનો નકશો, દેશના નકશા, નકશા પોથીના નકશા,
નાના માપના નકશાના 4 પ્રકાર છે. 1. એટલાસ, 2. કેડેસ્ટ્રલ, 3. સ્થળ વર્ણન, 4. ભીંત નકશા. આપેલ કોષ્ટક તમારી શાળામાં ઉપલબ્ધ નકશાઓની યાદી દર્શાવે છે. અહીં દર્શાવેલ ગુજરાતના નકશાનું ધ્યાનથી અવલોકન કરો. તેમાં તમારું ગામ કે શહેર ક્યાં આવેલ છે તે શોધો. હવે આ ભારતનો રાજકીય નકશો જુઓ અને આ છે વિશ્વનો નકશો. જાણવા જેવું, ભારતમાં નકશાઓ બનાવતી મુખ્ય 3 સંસ્થાઓ છે. નેટમો એટલે કે નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થા કોલકાતામાં આવેલી છે. તે વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કરે છે. NRSA નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. આ સંસ્થા હૈદરાબાદમાં આવેલી છે. તે ઇસરો દ્વારા અવકાશમાં સ્થાપિત ઉપગ્રહ દ્વારા લેવાયેલ તસવીરથી નકશાઓ તૈયાર કરે છે. સર્વે ઓફ ઇન્ડિયા. આ સંસ્થા દહેરાદૂન ખાતે આવેલી છે. આ સંસ્થા નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટેની મંજૂરી આપે છે. આપણા પાઠ્યપુસ્તકના નકશા આ સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલ છે.